ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આશા કરું છું બધા મજામાં હશો. તો હમણાં ઉઠી ગઈ છું. રુસાન પણ આજે તબિયત સારી નથી. તબિયત નહીં સારી? શું થયું છે? તો ચાલો, તાવ આવી ગયો છે એટલે સ્કૂલમાં નથી જવાનું આને, કારણ કે ત્યારે બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલા માટે. તો ચાલો ફટોફટ પહેલાં નાહી લઈએ અને નાહી ધોઈને પછી દીવાબત્તી કરી લઈએ. એના પછી કંઈક નાસ્તો બનાવશું. આજે નાસ્તો શું બનાવશું વિચારશું. તો ચાલો ફટોફટ નાહી લઈએ. તો આપણે નાહી ધોઈને સરસ કામ કરી ગયા છે. સ્વેટર પહેરી લીધું છે નહીં, દીવાબત્તી પણ કરી લીધી છે. તો ચાલો તમને દેખાડું મંદિર. તો જો આપણે સરસ મજાની ભગવાનની દીવાબત્તી જે છે એ કરી લીધી છે અને હવે ચા નાસ્તાની તૈયારી કરવાની છે. તો ચાલો ફટોફટ હું ચા નાસ્તાની તૈયારી કરી લઉં, કારણ કે આજે રુસાન કરે છે અને મજા નથી. તો આપણે કશું બનાવીને એને આપી દઈએ. તો ચાલો ચા નાસ્તો બનાવી લઈએ. અને મારી ઉપર જાણે કે આખા ગામ ઠંડી પડી હોય એવું હું તો જેકેટ બાકેટ પહેરી લીધી છે. ખરેખર નાયા પછી બહુ ઠંડી લાગતી હતી એટલે પહેરી લીધું, ને કે બીમાર પડાય. તો ચાલો ફટોફટથી ચા નાસ્તો બનાવી લઈએ. અહીંયા જો મેં ભાત વઘારી લીધા છે, એ ગરમ કરી લીધું છે. તો હું રાતે દાળ ભાત બનાવ્યા હતા. ભાત થોડા વઘારીને ખાઈ લઈએ. કરીને ભાત વઘારી દીધા છે. વટાણા નાખ્યા છે, મરચું છે, ટામેટું અને લીલી ડુંગળી અને આપણે સૂકીનું ડુંગળી હોય બધું નાખ્યું છે. સરસ ધાણા બાણા નાખી દીધો છે. સરસ ફટોફટ નાસ્તો કરી લઈએ. તો પણ આવું મારા જેવું કરે છે, જે ભાતનો ભાત હોય એ વઘારીને સવારે ખાય છે નાસ્તામાં. તો કમેન્ટમાં જરૂર કહેજો મને આવું કરે છે. કારણ કે મને રાતમાં જે ભાત વધેલા હોય એ વઘારીને ખાવાની મજા આવે છે, એટલા માટે સુસાનને પણ ગમે છે. ચાલો આપણે અહીંયા જો ભાત વઘારીને રેડી કરી લીધા છે અને સુશાંતને આપી દીધું છે દૂધ. સુશાંત આવી રહ્યો. તો ચાલો ફટોફટ નાસ્તો કરી લઈએ. નહીંતર ભાત છે એ ઠંડા થઈ જશે તો ખાવાની મજા ના આવે. તો ફટોફટ નાસ્તો કરી લઈએ. તો જોઈ શકો છો અહીંયા બધું જ કામ આપણે થઈ ગયું છે. સુશાંત કરે છે આરામ. સરસ મજાનું કામ કરી દીધું છે. કચરા પોતું થઈ ગયું છે. સીડીમાં પણ થઈ ગયું છે બધું કામ. ઉપરના રૂમમાં પણ બધું થઈ ગયું છે અને રસોડામાં બધું જ કામ થઈ ગયું છે. જો તો અહીંયા હું મેગી બનાવવાની તૈયારી કરતી હતી. તો જુઓ ધાણા અહીંયા લીધા છે, આમાં વટાણા છે, પછી લીલી ડુંગળી લીધી છે, 2 મરચાં, આદુ, સૂકી ડુંગળી, અડધું ટામેટું અને 2 તો આ બધું નાખીને હું સરસ મજાની મેગી બનાવીશ.
કારણ કે રૂસાનને મેગી ખાવાનું મન થયું છે. હું એને મેગી બનાવી આપું. તો મેગીમાં આપણે આપણી જે સામગ્રી છે એ નાખશું. તો ચાલો ફટોફટથી હું રૂસાનને મેગી બનાવી આપું, કારણ કે એને ખાવું છે. સવારે થોડા ભાત ખાતા અને દૂધ પીતું હતું અને હવે એને મેગી ખાવાનું મન થયું છે, એટલે હું મેગી બનાવું છું. અને એક એના માટે અને એક મારા માટે પણ બનાવી દઉં. તો ચાલો ફટોફટથી હું બનાવી દઉં મેગી. અહીંયા જુઓ, હું મેગી બનાવી રહી છું. મને છે ને આવી રીતના મરચાં નાખી તો મને વધારે લાગે છે, દૂર ભાગી ગઈ છે. હવે આપણે લીલી નાખી લીલી ડુંગળી અને ટુકડી આવી રીતના. તો ચાલો હું મેગી બનાવી લઉં. સરસ શેકાવાળી મેં બહુ ઓછું તેલ નાખ્યું છે, કારણ કે આજકાલના ઓઇલની તો વાત કરું કેવા આવતા હોય છે માર્કેટમાં, ખબર છે તમને. ભલે ગમે તેટલું સારું લાગવું જોઈએ તેલ, પણ ઓછું તેલ ખાઈએ એ સારું રહે. ક્યારેક મારે વધારે પણ થઈ જાય, કારણ કે અમુક શાક એવા હોય કે આપણે વધારે તેલ નાખીએ તો જ સારું લાગે. મેં તો મેગી બનાવું છું અને ઓછું તેલ નાખ્યું છે. આની અંદર મસાલા તો આવે જ છે, એ મસાલા નાખીને આપણે બનાવશું મેગી. અને ખબર પણ આપણે જે કિચનમાં હોય એમાં. ચલો ફટોફટથી બનાવી લો. અહીંયા આપણી મેગી જે છે એ રેડી થઈ ગઈ છે. જો ધોવાળા નીકળે છે. રૂસાનને પણ આપી દીધી છે મેગી, એમાં પણ છે. તો ચાલો ફટોફટથી આપણે મેગી છે જે છે એ જમી લઈએ, ખાઈ લઈએ. જો તો આમાં મેં જો ટામેટું, ધાણા, લીલી ડુંગળી છે, ફટાણા છે, બધું જ નાખીને બનાવ્યું છે. તો જ્યારે બધું નાખીને આપણે જો બનાવીએ મેગી તો બહુ સરસ લાગે. શું કેવું છે? મેગી કેવી લાગે? મસ્ત લાગે. આ તબિયત નહીં સારી? શું થયું છે? તાવ બી આવી ગયો? જો રૂસાનને શું ખાવું તું? રૂસાનને આજે પ્લાસ્ટિક વાળી હા એવી લાવી આપશું. હા લેકિન મને આ જોઈએ. હા લઈ લો. તો ચાલો હવે ઠંડુ થાય એટલે ખાવાનું. હા નહીં તો બળી જવાય. આપણે ફોન મૂકી દો સાઈડમાં, મૂકી દો. ચલો ફટોફટથી મેગી ખાઈ લઈએ. નીકળ, ઠંડી તો થઈ જશે. તો ચલો ફટોફટ ખાઈ લઈએ. તો હું અને રૂસાન બંને સુવા કરીએ છીએ. તો બપોરના 1 વાગી ગયો છે. તો સુઈ જઈએ બેટા, ગંદુ ના કર, કારણ કે રૂસાનને ગમતું નથી. મમ્મી મને સુવડાવી દો એવું કહે છે, એટલે ઊંઘાડીએ છીએ. તો ચાલો ઊંઘાડી જઈએ. બાય કરી દો, સુઈ જઈએ. આપણે ચા રેડી છે. ચલો ચા પીવા. 5 વાગી ગયા છે. તો ચા પીએ છીએ. હસબન્ડને ચા પીવાની ઈચ્છા હતી. હા જ તો ચા બનાવી દીધી. નોકરી ત્યાં ચા ના પીવી પડે. પીવી પડે. મેં પણ આજે સવારે નથી પીધી. રૂસાન આજે ઇન્જેક્શન લાવવા લઈ જવાનું. આવી ગયું ને? ઇન્જેક્શન લઈ લઈશ ને?
ચા પી લે. બળી જાય એટલે જલ્દી નહીં પીવાય. કપ જ ગરમ થઈ ગયો. કેવું હતું માણસ? આપણે અહીંયા પનીર ભુજીનું શાક બનાવવાનું ચાલી રહ્યું છે. તો ટામેટા, ડુંગળી, મરચાં એ સરસ તેલમાં સાંતળવા દેવાના છે. એના પછી પનીર મસાલો કરીને પછી જે આપણે ઘરનું પનીર છે એ નાખશું. કાલે બનાવી. જે આપણે કાલે બનાવ્યું તો જો કંઈક આવું દેખાય છે પનીર જ્યુસ. આપણે આજે પનીર ભુજીનું શાક બનાવવાનું છે. આપણે મસાલો રેડી થઈ ગયો સરસ મજાનો. હવે આપણે નાખશું આ પનીર જે મેં સરસ ઝીણું કરી દીધું છે. આ ઘરનું પનીર છે તો ઘરના પનીરનું જે શાક છે એ બહુ જ સરસ લાગે. જો સરસ મજાનું શાક આપણે થઈ જાય. થોડી વાર એને રવા દઈશું તેથી પનીર છે સરસ મસાલા બધું સરસ મિક્સ થઈ જાય અને પનીર થોડુંક સરસ સોફ્ટ થઈ જાય અને સરસ શું કહેવાય ફ્રાય થઈ જાય. પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને પનીર ભુરજી ખાવાની મજા આનંદ મેળવશું. સુશાંતને બહુ ભાવે છે પનીર ભુરજી. આપણે બેસી ગયા છે જમવા. જો જમવામાં શું છે આજે? પનીર ભુરજી રોટલી. હે ને ભાવે ને પનીર ભુરજી? તાવ જતો રહેશે ને પનીર ખાઈને? નહીં જાય તો શું ખાઈને જશે? લીમડો પીને જશે? ચલો ખાઈ લો. તો ચલો જમી લઈએ. સરસ મજાનું પનીરનું શાક છે અને રોટલી છે. ભૂખ લાગી છે તો ચલો ફટોફટ જમી લઈએ. આપણે સરસ મજાનું જમી લીધું છે. હવે સુવાની તૈયારી કરી રહ્યા છીએ. તો બસ આજના માટે આટલું જ. મળીએ એક નવા વ્લોગની સાથે. તો તમારે મારી વિડીયોને લાઈક કરવાની છે, શેર કરવાની છે અને કમેન્ટ કરવાની છે એ વિડીયો કેવો લાગ્યો તમને એમ કરીને. અને મારું જો ચેનલ જે છે તમને મારા વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો બસ આજના માટે આટલું જ. તો મળીએ હવે કાલે. ત્યાં સુધી ગુડ નાઇટ અને બધાને જય શ્રી કૃષ્ણ.